ડિજિટલ ઇન્ડિયા વેનનો આજથી કચ્છ જિલ્લામાં થઈ શરૂઆત। લોકોના પ્રશ્નનો ઝડપથી થશે નિકાલ। દેશના છેવાડાના ગામડાઓ સુધી ડિજિટલ ઇન્ડિયાનો કોન્સેપ્ટ પહોંચતો કરવા માટે મોબાઈલ વેનનું આજે લોકાર્પણ કરાયું હતું। ભારત સરકારના ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા હેઠળની સેવાઓની માહિતીથી લોકોને આ મોબાઈલ વેન દ્વારા અવગત કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ સુવિધાનો પ્રારંભ સાંસદ વિનોદ ચાવડા, ડીડીઓ સીજે પટેલ, ચીટનીસ ટુ કલેક્ટર શ્રી રાવલ સહિતના અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરાયો હતો। આ મોબાઈલ વાહન ડિજિટલ ઇન્ડિયાની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવીને ગામડાના લોકોને વિવિધ સરકારી સુવિધાઓનો કઈ રીતે ઓનલાઈન લાભ મેળવવો તેની પણ જાણકારી આપશે। આ ઉપરાંત અનેકવિધ યોજનાઓની માહિતી ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટ કઈ રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે। ભુજથી આજે પ્રસ્થાન કરવામાં આવેલી આ સેવાનો લાભ બનીના ગ્રામ્ય વિસ્તારોમાં અપાયો હતો। ભારતના વડાપ્રધાનશ્રીએ 1/7/2015ના ડિજિટલ ઇન્ડિયાની જે જાહેરાત કરી છે એ અંતર્ગત સમગ્ર દેશના ગામડાઓ ડિજિટલ ઇન્ડિયા બને એના માટેની પ્રચાર પ્રસારની કામગીરી પણ કરવાની થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડવાનું થાય। એ ક્ષેત્રે દરેક રાજ્ય સરકારો પોતપોતાની રીતે પણ કામ કરી રહી છે અને આગળ વધી રહી છે। એ અનુસંધાને પ્રજાને ડિજિટલ ઇન્ડિયા શું છે એનાથી માહિતગાર કરવા માટે આજે કચ્છ જિલ્લાના ભુજ ખાતે આપણા ભારત સરકારશ્રીના ડિજિટલ ઇન્ડિયાની વેન આવી છે અને આ વેન છે એ સમગ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારમાં પણ ફરશે અને લોકોને આ ડિજિટલ ઇન્ડિયાનો લાભ કઈ રીતે લઈ શકાય, ડિજિટલ ઇન્ડિયા શું છે એની માહિતી પૂરેપૂરી પાડવામાં આવશે। અને ખાસ કરીને હેતુ ડિજિટલ ઇન્ડિયા એટલે કે ટોટલી ઇન્ટરનેટ માટેની સુવિધાઓ ગ્રામ્ય સ્તરે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું અને સામાન્ય માણસ ઘર બેઠા એટલે ગામડે પોતાના કોઈ પણ પ્રકારનો લાભ લેવો હોય એ ઘર બેઠા લઈ શકે એનો મૂળ હેતુ છે। અને ડિજિટલ ઇન્ડિયાથી આ બધું શક્ય બની શકે અને 21મી સદીમાં જ્યારે આખું દુનિયા ઇન્ટરનેટના માધ્યમથી ઝડપથી આગળ વધી રહી હોય ત્યારે ભારત પણ એમાં પાછો રહી નહીં શકે। એના માટે ભારત સરકારના માધ્યમથી સમગ્ર દેશને ડિજિટલ ઇન્ડિયાથી જોડવા માટેનું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટે આજે આ વેન આવી છે અને આ વેન સમગ્ર કચ્છ જિલ્લામાં ફરીને તમામ લોકોને માહિતગાર કરશે।